માણસાઈની નાતે યાર્ડમાં જે પરિસ્થિતિ થઈ છે, માર્કેટિંગ યાર્ડની રાતે તમામ લાઇટો બંધ હતી, લાઠીચાર્જ કરવામાં આવ્યો, આ કઈ હદ સુધી સર યોગ્ય છે? તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? કાયદો કાયદાનું કામ કરે. તમે કોઈ પણ જગ્યાએ મહેમાન થયા હો ને તો તે 5-10 કલાક હોય. તમે એપીએમસી નો ઘેરાવ કરો, ત્યાં રોકાયેલા કોઈ પણ ખેડૂત હતા નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના માંથી બોલાયેલા માણસો હતા, અને જ્યારે આમ આદમીના કાર્યકર્તાઓ જ્યારે આવ્યા ત્યારે પણ મારા જિલ્લાના 1500 ખેડૂતો ત્યાં હાજર હતા. ખેડૂતનો પ્રશ્ન હોય એટલે ખેડૂતો ઓલા કરતા હોય છે. બાકી ત્યાં જે રાત્રે ભજનો ગવાણા અને જે કાર્યક્રમો આપવામાં આવ્યા એમાં કોઈ ખેડૂત હતા નહીં. બીજા જિલ્લામાંથી ખાલી માત્ર ને માત્ર આમ આદમીની પાર્ટી આ એક નાટક કરવા માટે બધાને બોલાવી અને એક સારામાં સારું. તો સર વચ્ચે રોકીશ, તો આ આંદોલન તમારા મત મુજબ નાટક છે? આ આંદોલન ખેડૂતોની રજૂઆત કરવી હોય તો રજૂઆત મારી સમક્ષ ચેરમેન તરીકે હું ત્યાં હાજર હતો ને મને રજૂઆત કરી. તમારા પાસે સર લેખિતમાં માંગ્યું તો તમારો શું જવાબ હતો? લેખિતમાં એક વિષય એવો છે, કોઈ પણ પ્રકારનું લેખિત આપતા પહેલા લેનાર વેપારી અને ખેડૂત બે સહમત થશે કે નહીં એ જાણ્યા વગર ચેરમેન તરીકે હું લેખિત આપું તેની અમલવારી ન થાય એ માટે મેં સમય માંગ્યો હતો.